ભાઈ ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો. અમેરિકામાં જન્મેલા બાળકોને હવે મળશે ઓટોમેટિક અમેરિકન સિટીઝનશીપ. 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બર્થ રાઇટ સિટીઝનશીપ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમનો દાવો હતો કે આ નિયમને કારણે બર્થ ટુરિઝમ અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન મળે છે. પરંતુ હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ચુકાદાથી ટ્રમ્પના આ નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકામાં જન્મેલું બાળક અમેરિકન નાગરિક જ ગણાશે. આ નિર્ણયથી લાખો ઇમિગ્રન્ટ પરિવારોને મોટી રાહત મળી છે. ખાસ કરીને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ અને ટેમ્પરરી વિઝા ઉપર રહેલા લોકોના બાળકો માટે અમેરિકન સિટીઝનશીપનો રસ્તો હવે ખુલ્લો થયો છે. ભાઈ આ ચુકાદો માત્ર ઇમિગ્રેશનનો મુદ્દો નથી, પરંતુ અમેરિકાના બંધારણીય અધિકારો અને ઇમિગ્રન્ટ સમુદાય માટે એક ઐતિહાસિક નિર્ણય તરીકે જોવામાં આવે છે. તો ભાઈ તમને આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગમ્યો કે નહીં, કોમેન્ટ કરીને બતાવી શકો છો.